અત્યારે અમે બધા આવી ગયા છે. હું આવી ગઈ છું વાડીની અંદર, મતલબ ગામડે છીએ અમે બધા. તો ચાલો તમને અત્યારે હું વાડી પણ બતાવી દઉં. ને ખબર પડી ગઈ છે ગાયનું નામ છે ગંગુ. નાનું આ પાડીનું પાડી જ છે ને. શું નામ છે આનું? હજી નામ નથી પાડ્યું, હજી નવી નવી છે ને એટલે. અત્યારે અમે જાય છે લીંબુ વીણવા. ક્યાંથી જવાનું? અમે બધા જાય છે લીંબુ વીણવા. અત્યારે અમે દાદાની વાડી છે તો ત્યાં અમે આવી ગયા છીએ દાદાની વાડીએ. આ સાઈડથી જવાનું છે ને કૂતરા તો અહીંયા ભરપૂર મળી જશે. આ સાઈડથી જવાનું તો ચાલો અંદર એન્ટર કરી લેવી છે વાડીમાં. અહીંયા જો પાક ને એવું બધું છે ને, અહીંયા છે ને ઓલું શું કહેવાય ભીંડો ઉગાડ્યો છે. એટલા માટે છે ને જાળી રાખી કે કૂતરા હોય ને તો આ ઓલું કરી નાખે એટલા માટે. જોઈ શકો છો લીંબુ, અત્યારે લીંબુ વીણવા જાય છે લીંબુડીમાં. જોરદારનો અત્યારનો માહોલ છે ને. આ લીંબુડી ધીસ ગ્રીન અને અત્યારે જો અહીંયા કંઈક ખોદેલું છે, એટલે ખોદેલું મિનિંગ્સ અહીંયા કંઈક ઉગાડવાનું હશે ને એટલા માટે ખોદેલું છે. માય ગોડ, અહીંયા લોકોનું સ્ટ્રગલ. હું એક્સપ્લોરિંગ કરતી હોય ને એવું લાગે છે. એ ગઈ લીંબુ પણ છે ઝીણા ઝીણા. જો ગઈ દેખાડું તમે? એમ તો મોટા હશે પણ આ તો હજી આવ્યા હોય ને એ છે. જો દેખાતા હોય છે તમને? જો પડ્યું એક તો નીચે જ પડ્યું છે અને 2-3 જો અહીંયા ઉપર છે સેન્ટરમાં. દેખાતા હોય ને તો મને કોમેન્ટ કરજો ગાઈસ. તો ચાલો જાય. અહીંયા શું કરવાનું છે? ખેડું છે કેવું છું ને. અહીંયા અત્યારે અમે 2 લીંબુ વીણવા આવી ગયા છે ને, જે તમને હું એક આગળનો પણ સીન બતાવીશ કે અહીંયા આ સાઈડ બહુ બધી લીંબુડી છે અમારે. દાદાએ લીંબુડી જ વાવી છે. લીંબુડી છે પાછળથી બહુ મોટું છે. અને જો ગામડાની વાઇફ જોતી હોય ને તો જો અમારી દીદી છે. લાગે નહીં કોઈ દીદી છે. તમે બે અત્યારે આવી ગયા છે લીંબુ વીણવા. મને તો ચાલો આપણે લીંબુ વીણવું ને તમને હું દેખાડું કેવી રીતના લીંબુ વીણાય છે. આપણા ઘરે લીંબુ આવે ને કેવી રીતના લીંબુ આવે છે ને મને બતાવીશ. તો જો અહીંયા ઊભા રહી ગયા છે કે અહીંયા મોટા મોટા લીંબુ છે એના માટે. આ તો એમને એમ લઈ લે છે કે આમાં બહુ કાંટા હોય. કોકને ખબર હોય, કોકને ન ખબર હોય. મારા જેવા હોય ને 2-3 ને ન ખબર હોય, પણ પછી મને ખબર પડી કે કાંટા હોય એટલે આપણે હળી ન કરતા કે કાંટા જોરદાર ના વાગે બાપા. માય ગોડ, આ જો 3 લીંબુ આવી પણ ગયા ડોલ. લીંબુડી જેવી રીતના આપણે લીંબુનો રસ, જો આપણને ખાટું ખાવાનું મન થાય ને ત્યારે આપણે લીંબુ ખાઈ. રેડી? તો આ લીંબુના પણ મહેનત થાય છે. આને પાણી પીવડાવવાનું ને ઉતારવાનું બહુ મહેનત છે આ કામમાં. આપણે તો ખાઈને જલસા કરવા છે. જેને કામ કરવું ને એને ખબર પડે. ચાલો તો ચાલો હું બીજી સાઈડ છું જ્યાં જોરદારનું વ્યૂ છે ગાઈઝ. આને કહેવાય જન્નત. આ બધું તમે બધી જન્નત જોવા જાઓ ને એના કરતાં ભાઈ દેશી લાઈફ જીવવામાં જે મોજ છે ને એ ક્યાંય નથી ગાઈઝ. તો હું ત્યાં જાઉં છું. જોઈ શકો છો ધીસ વન. આજે તમને હું છે ને હજી એક વાઇફ દેખાડીશ, મતલબ વાઇફ દેખાડીશ. અને મારો ભાઈ, 2 ભાઈઓ અત્યારે કામ કરે છે. જે રીતના આને છે ને ઝાડવાના એવી રીતના પાણી પીવડાવવાનું હોય તો બસ એ પાણી પીવડાવીએ છીએ અમે. આ સાઈડ આવી ગઈ છે. મારો ભાઈ પાણી પીવડાવે. આને શું કહેવાય? હે ભાઈ, હા ભઈલું, આને શું કહેવાય? તું કરશે
દવા છાંટો. આને કહેવાય દવા છાંટે છે સંસ્કારી ભાઈ. કહું છું ને ભાઈ આ જન્નત છે. જન્નત की बात ही कुछ अलग છે. આ ઓલી ખબર ખાટી ખાટી ઈમલી આવે ને ઈ પણ છે અહીંયા. ઓલા કે કોઈ જ અને અહીંયા છે ને જાંબુડો કે પૂછો કહેવાય આને રાખવો છે. ઈ ના યા જામફળી. હા આને કહેવાય જામફળી. જામફળી છે બાજુમાં સરગવો છે. વૃંદાબેન જો દવા છાંટે. બહુ મજા આવે છે આ કામ કરવાની. અજીતભાઈ શું કરો છો? ગાઈસ આને છે ને દેશી ભાષામાં આપણે રહેવો ને ફુવારો કહેવાય. અને આ છે ને દવા છાંટવાનો ફુવારો આવે. દેખાય તો ભલે અગર તીર લાગે ને ઓલો ડાયલોગ જે છે ને ઈ કહી દેજો. જેને છે આવડતો હોય ને ધીમું આવવા માંડ્યું છે. બંધ થઈ ગઈ. દવા પૂરી થઈ ગઈ મિત્રો. ના પૂરી ના થઈ. આ બંધ કરી દીધું છે. આનો ટ્રાય મેં કીધું હતું ને કુતરાની ટાઈમ નથી. ધીસ વન મેં આની 2-3 દી પહેલા સ્ટોરી લગભગ મૂકી હતી. મારી યારે ફોટો હતી ને એની જો આ જ હતું ઈ. જેણે જોઈ હોય એની વાત છે. અરે તમારી ભલી થાય તમારી. જો કે જો આ રીતના હોય ને એટલે થોડોક પ્રોબ્લેમ થાય. આ બધું વ્યૂ જન્નત છે. આ મને તો આ બધું બહુ ગમે. અલગ જ વાત.